ભૂમિ સંસાધન. ભૂમિ એટલે જમીન. તો ચાલો આપણે જમીન નિર્માણ વિશે માહિતી મેળવીએ. જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. જમીનના પ્રકાર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 1. કાંપની જમીન. 2. રાતી અથવા લાલ જમીન. 3. કાળી જમીન. 4. લેટેરાઇટ જમીન. 5. રણ પ્રકારની જમીન. 6. પર્વતીય જમીન. 7. જંગલ પ્રકારની જમીન. 8. દલદલ પ્રકારની જમીન. જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. તેને અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. પ્રવૃત્તિ. વિવિધ પ્રકારની જમીનના નમૂના એકત્ર કરી તેનું પ્રદર્શન ગોઠવવું. જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદ આધારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. પ્રવૃત્તિ. તમારી આજુબાજુના સિંચાઈ માધ્યમોની યાદી બનાવો અને અનુકૂળતાએ
તેની મુલાકાત શિક્ષકના માર્ગદર્શનમાં ગોઠવો. જળ તંગી. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષકૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોકજાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓના પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ